સુરત શહેરના મૈધરપુરા વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં 8 ગણેશ પંડાલનો નિશાન બનાવી ચોરીથી હોવાની ઘટના સામે આવી છે। મૈધરપુરાના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગઈકાલ રાત્રે તસ્કરોએ ત્રાટકી ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ પણ થઈ ગયા હતા। પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાઈ દંતાણી નામના 2 તસ્કરોની ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। મળી આવતી જાણકારી અનુસાર મૈધરપુરા વિસ્તારના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ 8 ગણેશ પંડાલમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો। તસ્કરોએ અલગ અલગ પંડાલમાંથી ચાંદીની મૂર્તિ, રોકડ રકમ અને પૂજા અર્ચના માટે રાખવામાં આવેલો સામાન ઉઠાવી ગયા છે। એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી। લોકોએ સવારના સમયે ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિની સ્થાપના કરી હતી। જે જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે ત્યાં રાત્રિના 2 વાગ્યા સુધી તો લોકો બેઠા હતા। ત્યારબાદ 2 લોકોએ આવી આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે। માત્ર 50 મીટર નજીક આવેલી 4 ગલીના 4 મંડપમાં ચોરીની ઘટના બની છે। એક બાદ એક ગલીમાં જઈને દરેક ગણેશ મંડપમાં ચોરી કરવામાં આવી છે। ગણેશજીની ચાંદી અને પિત્તળની મૂર્તિની ચોરી થઈ હતી। આ બનાવને પગલે મૈધરપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં થયેલી ચોરીના કિસ્સામાં પોલીસે 2 આરોપીઓ આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સુહિલ સાઈ દંતાણીની ધરપકડ કરી છે। પોલીસે ચોરી થયેલો તમામ મુદ્દામાલ પણ તેમની પાસેથી જપ્ત કર્યો છે। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।